બેંક વ્યક્તિ છે, આપનાર છે, આપનાર ખાતે જમા, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા, માટે આમ નોંધ થાય આપણે ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. તો આપણે પહેલી આમ નોંધ લખીએ, ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. જોઈ લો, ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 1500 1500. બાબત જે માંગવી 1500 અંગત ઉપયોગ માટે બેંકમાંથી ઉપાડ્યા તે વ્યવહારની નોંધ કરવાની રહી ગઈ હતી, એની ભૂલ સુધારી એના. પ્રશ્નમાં ના કીધું હોય ત્યાં સુધી બાબત જે લખવી ફરજિયાત છે, સિવાય કે પ્રશ્નમાં લખે બાબત જે વગર તો નહીં લખવાની. બીજા વ્યવહારમાં આપણે જઈએ છીએ. કોણ વાંચશે? પ્રિયા, તું વાંચ. હા સર. યંત્ર ખરીદી તેને ગોઠવતા ચૂકવેલ ગોઠવણી ખર્ચ ₹400 પરચુરણ ખર્ચ ખાતે ઉધારેલ છે. હા, યંત્ર ગોઠવવાનો ખર્ચ, તો યંત્ર ગોઠવવાનો ખર્ચ જે કહેવાય એ યંત્ર ખાતે લખાય. કોઈ પણ મિલકત ખરીદો અને એના રિલેટેડ કંઈ પણ ખર્ચ કર્યો હોય તો એ ખર્ચ તમારે એ મિલકત ખાતે ઉધાર લખવો પડે. યંત્ર ખરીદતા થયેલો ખર્ચ યંત્ર ખાતે ઉધાર લખવો પડે. પણ સર, એમને તો પરચુરણ ખર્ચ ખાતે ઉધાર કર્યું છે. હવે આ જે કર્યું છે આ ખોટું ખોટું ખોટું, કેન્સલ કેન્સલ કેન્સલ. ભાઈ આ તો શું છે? કેન્સલ કેન્સલ કેન્સલ, ખોટું છે. નિયમ કયો તો સાહેબ? તમે નિયમ શું કહ્યું હતું? સાચાળાનું સાચું કરો, ખોટાળાનું વિરુદ્ધ કરો. હવે આ પરચુરણ ખર્ચ ખાતે તો ભૂલથી ખોટા ઉધાર્યા. હવે આનું વિરુદ્ધ કરો, તો આનું વિરુદ્ધ કરો તો શું થઈ જાય? બોલો, આનું વિરુદ્ધ કરો શું થાય ખબર છે? પરચુરણ ખર્ચ ખાતે જમા. બિલકુલ સાચું, પરચુરણ ખર્ચ ખાતે જમા થઈ જાય. ખોટાળાનું વિરુદ્ધ કર્યું, સાચાળાનું સાચું કરો. સાચું શું કરવાનું? સાહેબ સાચું યંત્ર ગોઠવવાનો ખર્ચ યંત્ર ખાતે ઉધાર કરવાનો હતો. ઓકે, તો બસ આપણી ભૂલ સુધારણા નોંધ બની ગઈ. શોર્ટમાં આપણે એને ભૂસુ નોંધ કહીએ છીએ. શું કહીએ છીએ? ભૂસુ નોંધ. ભૂસુ નોંધ એટલે કે ભૂલ સુધારણા નોંધ. શું થઈ ભૂલ સુધારણા નોંધ? યંત્ર ખાતે ઉધાર તે પરચુરણ ખર્ચ ખાતે જમા 400. જો નીચે જવાબ. યંત્ર ખાતે ઉધાર તે પરચુરણ ખર્ચ ખાતે જમા કેટલા? 400. અરે વાહ, આમ જોવા જત કે આમ તો સાલું સહેલું છે, એટલું કે અઘરું નથી સાહેબ. હવે આપણે આ વાત કરીએ ત્રીજો. ચલો ત્રીજો કોણ વાંચશે? આપણે ધ્રુવી, તું વાંચો. મોટ ધ્રુવી. કાજલને ચૂકવેલ ₹500 ભૂલથી રાજલ ખાતે નોંધ્યા. કાજલને ચૂકવેલ ભૂલથી લખ્યા રાજલ ખાતે. તમે કાજલને પૈસા ચૂકો. એ કાજલ લે પૈસા, કાજલ લે પૈસા. કાજલ વ્યક્તિ છે, લેનાર છે, લેનાર ખાતે ઉધાર. તો તમારે હકીકતમાં તો આ કાજલ ખાતે કરવાના શું હતા? ઉધાર. સાચી નોંધ શું કરવાની ખબર છે? ઉધાર. કાજલ ખાતે ઉધાર કરવાના હતા. ફરીથી, તમે કાજલબેન ને ₹500 ચૂકવ્યા. લો કાજલબેન 500. કાજલબેને 500 લીધા. વ્યક્તિ છે, લેનાર છે, લેનાર ખાતે ઉધાર, કાજલબેન ખાતે ઉધાર. આ સાચી નોંધ થઈ. પરંતુ ભૂલથી આ રાજલ વચ્ચે આવી ગઈ. આને વચ્ચે લંગસ્યું નાખ્યું રાજલે, એ વચ્ચે આવી ગઈ અને તમે પછી ભૂલ કરી નાખી. કાજલની જગ્યાએ રાજલ જોડે ચોખ્ઠું ગોઠવી નાખ્યું. હવે આ તો સાહેબ ખોટું થયું. એટલે ઉધાર કરવાના કાજલ ખાતે, પરંતુ તમે કાજલની કર્યા તો ઉધાર જ.
પણ નામ કાજલની જગ્યાએ રાજલનું લખ્યું. કર્યા ઉધાર પણ નામ કાજલની જગ્યાએ રાજલ લખ્યું. સાહેબ આ શું છે? સાહેબ આ ખોટું ખોટું ખોટું, કેન્સલ કેન્સલ કેન્સલ. રાજલ ખાતે ઉધાર ના લખાય, તો ખોટું છે. નિયમ મેં શું કીધું? સાચાડાનું સાચું કરો, ખોટાડાનું વિરુદ્ધ કરો. આ રાજલ ખોટી ઉધારી, તો રાજલ ને શું કરશો? ખોટાડાનું વિરુદ્ધ. બોલો, રાજલ ને શું કરશો? જમા. યસ, રાજલ ને આપણે કરીશું જમા. મારો નિયમ શું છે? ખોટાડાનું વિરુદ્ધ કરો. રાજલ ખાતે ભૂલથી ઉધાર કર્યા, રાજલ ને જમા કરી દો. અને સાચાડાનું સાચું કરો, સાચાડાનું સાચું કરો એટલે કાજલ ને સાચી ઉધાર કરો. કાજલ જે સાચી ઉધાર કરવાની ઉધાર કરો. તો આપણી ભૂસુ નોંધ શું બની? કાજલ ખાતે ઉધાર 500, તે રાજલ ખાતે જમા 500. આ આપણો ભૂસુ નોંધ જવાબ બન્યો. જોઈ લો, કાજલ ખાતે ઉધાર 500, તે રાજલ ખાતે જમા અને 500. આ રીતે. હવે આપણે ફરી આગળ જઈએ. કોણ વાંચશે? ધ્રુવિકા, તું વાંચ. ધ્રુવિકા. તારીખ 4, કોમલે સ્વીકારેલી આપણી ₹1550 ની લેણી હુંડીની ચોપડામાં નોંધ ₹500 થઈ ગઈ છે. ઓકે, મતલબ આમનો લખવામાં કોઈ ભૂલ નથી થઈ, રકમ લખવામાં ભૂલ થઈ છે. કોમલે સ્વીકારેલી આપણી 1550 ની લેણી હુંડી. પ્રશ્ન અહીંયા એ આવે, સાહેબ પણ સાચી આમ લખતા ના આવડતું તો અમે શું કરીએ? તો ભૂલ કોણ સુધારી શકે? જેને સાચી આમનો જ આવડતી હોય. સાચી આમનો જ ના આવડતી હોય એ હરી એ ક્યારે ભૂલ સુધારી શકે નહીં. હવે પહેલામાં સાચી આમનો જ આવડી જરૂરી છે. કોમલે સ્વીકારી 1550 ની લેણી હુંડી. હવે સ્વીકારનાર માટે દેવી હુંડી થાય અને લખનાર માટે લેણી હુંડી થાય. આપણે કોણ છીએ? શ્રી રાકેશ. પહેલી લીટીમાં લખ્યું શ્રી રાકેશ, એટલે આપણે રાકેશ છીએ. સામો પક્ષકાર કોમલ છે. કોમલે સ્વીકારી, એના માટે દેવી ઊંડી થઈ, તો આપણા રાકેશ માટે લેણી ઊંડી થઈ. કોમલ સિક્કો મારે, સહી કરે, કુબુલે કુબુલે કરીને તમને પાછી આપે ઊંડી, એટલે આપણને પાછી આપે રાકેશને. રાકેશ પાસે ઊંડી આવે છે એટલે ઉધાર. એટલે રાકેશ એવું લખે, લેણી ઊંડી મારી પાસે આવી એટલે લેણી ઊંડી ખાતે ઉધાર. કોમલ વ્યક્તિ છે, આપનાર છે, આપનાર ખાતે જમા. તો સાચી આમનોંધ લખવાની હતી લેણી ઊંડી ખાતે ઉધાર, તે કોમલ ખાતે જમા. સાચી આમનોંધ લખવાની આ હતી. ખોટી પણ આમનોંધ તો આ જ લખાય છે. ખોટી પણ આમનોંધ તો લખાય છે આ જ. તમને લખીને આપણે બતાવીએ તો કદાચ બધા સાહિત્ય તમે સમજી શકો. હા, અહીંયા જ લખીએ એની જોડે. લેણી ઊંડી ખાતે ઉધાર. ઓકે, અને કેટલા? 1550. તે કોમલ, ડોક્ટર હાથીવાડી નહીં, તે કોમલ ખાતે જમા. અને કેટલા? 1550. ડોક્ટર હાથીવાડી નામ કોમલ છે ને? હા. એટલે ડોક્ટર હાથીવાડી નહીં. એ સાચી આમનોંધ આ થાય કે લેણી ઊંડી ખાતે ઉધાર, તે કોમલ ખાતે જમા. ભૂલ શું થઈ? આમનોંધ તો સાચી જ લખી ભાઈએ. રાકેશભાઈ આમનોંધ તો સાચી લખી, પણ રકમ ખોટી લખી. રકમ કેટલી લખી? 500. આ રકમ આની જગ્યાએ લખી નાખી એમને આ 500 રૂપિયા. કેટલી લખી? 5 2 મીંડા 500. પાંચડો 2 મીંડા
500 રકમ લખી. હવે કંઈક નિયમ શીખવાડે તો થોડું ઘણું યાદ હોય તો રકમ 1550 ની જગ્યાએ 500 ઓછી લખીને લખવાની હતી 1550 પણ લખી 500 ઓછી લખી તો કે યાદ છે ઓછું હોય તો એમના એમ આમનો જ લખવાની. ભૂસુ નોંધમાં લેણી ઊંડી તે કોમલ જ લખવાનું. યાદ છે ઓછી રકમ લખાય તો એમના એમ કરો, લેણી ઊંડી તે કોમલ ખાતે જ લખવાનું. પણ રકમ કેટલી તો ડિફરન્સ તફાવત 1550 માંથી 500 બાદ કરો, બોલો શું તફાવત આવે? 1050. બિલકુલ સાચું 1050. તો નીચે તમે જો આમનો શું લખી હશે? લેણી ઊંડી ખાતે ઉધાર, કોમલ ખાતે જમા, પણ 1050. જો આપણે પ્રૂફ આપી તમને, જો દેખાય કે ભાઈ આ લેણી ઊંડી ખાતે ઉધાર, ત્યાં કોમલ ખાતે જમા, 1050 1050. પણ જો એને શું કર્યું છે ડાયરેક્ટ જવાબ લખી દીધો. હવે ડાયરેક્ટ જવાબ લખ્યો હોય, હું એ લખી દઉં તમને ખબર પડે, ડાયરેક્ટ લખું તો બની સાહેબ કીધી 1050 લાયા. પણ આ રીતે સમજાવીએ તો ખબર પડે ને, હા સાચી આમ આવી લખાય, આની જગ્યાએ આવું થયું છે. આવું ચોપડી વાળો નથી સમજાવતો. એને એમ કે વિદ્યાર્થી બિચારો જન્મજાત એટલો હોશિયાર ઇન્ટેલિજન્ટ હોય છે, એટલે આપણે ખાલી જવાબ જ લખવાનો હોય. એ જવાબ વાંચે એટલે વિદ્યાર્થી સમજી જાય. એ બહુ હોશિયાર હોય છે, એવું ચોપડી વાળો સમજે છે. સાચું ખોટું એ તમારે જોવાનું. ચલો હવે આપણે આગળ જઈએ. ફરી તો આપણે પ્રયત્ન કરીએ છીએ કે એકદમ શાંતિથી ધીમે ધીમે તમને સમજાવીએ, કારણ કે આપણે કઈ નાહી નહીં જતું કે આપણે એટી ઉતાર નહીં. અરે ભાઈ આ હમત તો કેમ નહીં યાર. હા, હવે આના પછીનું આપણે આ નંબર 5 કોણ વાંચશે? પૂર્વી આવી છે? પૂર્વી આવી હોય તો વાંચો. પૂર્વી પૂર્વી ચલો પૂર્વી ના આવ્યો તો મહેશ્વરી આવી છે? મહેશ્વરી હા સર. વાંચો બેટા. ₹700 નો માલ સ્વીટુને વેચેલ જે ભૂલથી ખરીદ નોંધમાં નોંધાયો છે. 700 નો માલ વેચેલ. પેલા તો 700 નો માલ વેચે તો એની આમનો આવડે બોલો મહેશ્વરી. 700 નો માલ વેચે તો આમનો શું થાય? વેચાણ ખાતે જમા, તે રોકડ ખાતે ઉધાર. ના બેટા, સ્વીટુ ને વેચ્યું. સ્વીટુ વ્યક્તિનું નામ છે એટલે આ ઉધાર વ્યવહાર થયો તો સ્વીટુ આવે. ઓકે, હું તમને અહીંયા લખીને સમજાવું. એ સાચી આમનો આવી થાય. સ્વીટુ તે ઉધાર તે વેચાણ ખાતે જમા. ઓકે, અને કેટલા? 700. ઓકે, સ્વીટુ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. સાચી આમનો દાંત થાય. પણ જે ભૂલથી ખરીદ નોંધમાં નોંધાયો છે, હવે ખરીદ નોંધમાં નોંધાયો છે એનો મતલબ એટલે આપણે 700 માં લખ્યા હતા ને ક્યાં ગયા? ઓકે, હવે ખરીદ નોંધમાં નોંધાયા છે એટલે શું? તો ભૂલ શું થઈ ગયું ખબર છે? આમનો જ થઈ ગઈ હકીકતમાં. ખરીદ ખાતે ઉધાર 700
તે શું નામ હતું? સ્વીટુ. સ્વીટુ ખાતે જમા 700. ઓકે, હવે જે પહેલી ઉપર લખીએ સાચી આમનો તો નીચે લખીએ ખોટી આમનો. બરોબર. હવે આપણો નિયમ શું છે? સાચાળાનું સાચું કરો, ખોટાળાનું વિરુદ્ધ કરો. સાચાળાનું સાચું કરો, ખોટાળાનું વિરુદ્ધ કરો. ઓકે, હવે આ જે છે આ બંને ખોટી છે. એ હિંમત તો નહીં. આ બંને ખોટી આમનો છે એટલે આની વિરુદ્ધ લખવાની, અને આ સાચી આમનો છે. તો ચલો હું નીચે લખું છું, હોપસો કદાચ તમને ખબર પડી જશે કે પહેલા સાચાળાનું સાચું કરીએ ને ખોટાળાનું વિરુદ્ધ કરીએ. તો સાચાળાનું સાચું કરવું હોય આપણે તો જો સાચાળાનું સાચું કરવા માટે સાચું શું? સ્વીટુ ખાતે ઉધાર કરવા પડે. સ્વીટુ ખાતે ખસ્તે થઈ ગયો હતો. સ્વીટુ ખાતે ઉધાર. ઓકે, સ્વીટુ ખાતે ઉધાર 700. બરોબર. હવે તે વેચાણ ખાતે જમા અને કેટલા? 700. તો જો વિદ્યાર્થી મિત્રો, આ મેં શું કર્યું ખબર છે? આ મેં ફક્ત સાચી આમનો જ લખી. હવે ખોટાળાનું વિરુદ્ધ કરવાનું. ખોટાળાનું વિરુદ્ધ કરવું એટલે શું? જે ખરીદ ખાતે ઉધાર હતા એને મારે શું કરવું પડે? જમા. તે ખરીદ ખાતે જમા. એટલે અહીંયા ખાતે રહી ગયું. ઓકે, ધ્યાનથી જો, ખોટું શું હતું? ખરીદ ખાતે ઉધાર હતા, મેં ખોટા એને જમા કરી દીધા. અને સ્વીટુ ખાતે જમા હતા તો સ્વીટુ ખાતે મારે ઉધાર કરી દેવા પડે. સ્વીટુ ખાતે ઉધાર અને કેટલા? 700. ઓકે, ધ્યાનથી તમે જુઓ, ઓબ્ઝર્વ કરો કે ભાઈ સૌથી પહેલા મેં શું લખી? સૌથી પહેલા મેં સાચી આમનો જે હતી એ લખી. બરોબર, કે ભાઈ સાચી હતી સ્વીટુ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા એ લખી. પછી ખોટી જે હતી ખરીદ ખાતે તે સ્વીટુ ખાતે ઊંધું કરી દીધું. ખરીદ ખાતે જમા 700 કર્યા, સ્વીટુ ખાતે ઉધાર 700 કર્યા. હવે ધ્યાનથી ઓબ્ઝર્વ કરો સાહેબ, આ સ્વીટુ ખાતે ઉધાર બે વાર 700 લખવા એના કરતા સ્વીટુ ખાતે ઉધાર 1400 લખીએ તો ચાલે કે નહીં? હા કે ના? એટલે બોલો ખરા, ચાલે ને? સ્વીટુ ખાતે ઉધાર એક જ વારમાં આપણે, હા, તો આપણે એક જ વારમાં 1400 કરી દઈએ. બરોબર, આ રીતે. તો હવે જો નીચે જવાબ આ સ્વીટુ ખાતે ઉધાર 1400 તે વેચાણ ખાતે ખરીદ ખાતે જવાબ લખ્યો હશે, તમને બતાવીએ. અરે ક્યાં ગયું? આ લો, તમે જોઈ શકો છો. જો સ્વીટુ ખાતે ઉધાર 1400 તે વેચાણ ખાતે અને તે ખરીદ ખાતે 700. ધ્યાનથી જો તો, હા સાહેબ એવી જ લખી છે, પણ એને સમજાય જવાબ લખી નાખ્યો. સમજવાનું કોણ? વિદ્યાર્થીએ. ઉપરથી ભગવાન સમજાવવા હશે કે કેવી રીતે આયા 1400 રૂપિયા? હે, ઉપરથી ભગવાન સમજાવવા હશે 1400 કેવી રીતે? વિદ્યાર્થી સમજાવો તો ખરા. ના, ખાલી લખી નાખી બાબત. જેમાં 700 ના સ્વીટુને વેચેલ માલ ભૂલથી ખરીદ નોંધમાં નોંધાય તો તેની ભૂલ સુધારી. ના, વિદ્યાર્થી તમારે સમજી જવાનું. 700 1400 હતા, પેલા 700 સમજી જવાનું. બોલો, આવું છે.
પાર્થિવ કોક તમને હરખું સમજાવે તો તમને ખબર પડે કે આ રીતે આ જવાબ આવ્યો. ચલો આપણે હવે વાત કરીએ છીએ નવમો, સોરી છઠ્ઠો. ઓકે, કોણ વાંચશે રકમ? બોલો. છઠ્ઠો બોલો. સર હું વાંચું? ના, બધા એક એક વાર ના નંબર આવવું જોઈએ. ચલ નિશા તું વાંચ. નિશા તું વાંચ, ચલ બસ. રેખા પાસેથી ખરીદેલ ₹1250 ના માલની નોંધ વેચાણ નોંધમાં ₹250 થી કરવામાં આવી છે. એટલે ઉપરના જેવું જ છે એના કરતા ઊંધું. ઉપર હોય તો રકમ ખોટી. ગઈ વખતે રકમ તો સાચી લખી હતી, આ વખતે તો રકમે ખોટી લખી. બોલો, પેટા નોંધે ખોટી ને રકમે ખોટી. શું કરવાનું છે કે રીતે કરવાનું છે તો એના વિશે તમને સમજૂતી આપું. હા, ચલો આપણે અહીંયા સૌથી પહેલા રેખા પાસેથી માલ ખરીદ્યો. તો જો રેખા પાસેથી માલ ખરીદ્યો એની નોંધ, સાચી નોંધ શું થાય એ હું અહીંયા લખું છું. કદાચ કોઈને આવડે તો બોલવાની છૂટ છે. કોને આવડે છે બોલો જવાબ. હાથ ઉપર કરો ને જવાબ બોલો. બોલો બોલો જવાબ. રેખા પાસેથી 1250 નો માલ ખરીદ્યો, આમનો શું થાય? નહીં બોલવું. ખરીદ ખાતે ઉધાર 1250 એ રેખા ખાતે જમા 1250. બરોબર. આ સાચી આમનોંધ આ થાય. હવે ભૂલથી ખોટી આમનોંધ શું થઈ ગઈ છે તો જો અહીંયા સાહેબ નીચે અહીંયા હું લખું છું આ ખોટી આમનોંધ. ખોટી આમનોંધ વેચાણ નોંધમાં થઈ છે. વેચાણ નોંધમાં થાય એટલે શું? જો માલ વેચી માલ જાય એટલે જમા, અને રેખા લેનાર છે ઉધાર, એવું કર્યું. તો જો ખોટી આમનોંધ લખાઈ ગઈ, રેખા ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. બરોબર. રેખા ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. પર રકમ કેટલી? 250. આ રીતે. બરોબર. હવે ચલો તમને દોરીને થોડુંક સમજાવું જેથી ખ્યાલ આવે. બી આ સાચી આમનોંધ છે અને આ ખોટી આમનોંધ છે. બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણો નિયમ શું છે તમને ખ્યાલ હશે. સાચાળાનું સાચું કરો, ખોટાળાનું વિરુદ્ધ કરો. બરોબર. એડમિટ કરવાનું બાકી જ નથી કે આપણો નિયમ છે સાચાળાનું સાચું કરો, ખોટાળાનું વિરુદ્ધ કરો. એટલે કે આમાં જે ખોટી આમનોંધ છે રેખા ખાતે વેચાણ ખાતે જમા, એનું ઊંધું કરી દેવાનું. અને સાચી જે હતી ખરીદ ખાતે તે રેખા ખાતે એમની એમ લખવાની. જો અહીંયા ભૂસું નોંધ લખું એટલે તમને ખ્યાલ આવે. એ અહીંયા ભૂસું નોંધ લખું છું, ધ્યાનથી જોજો તો તમને આવડે. પેલા સાચી નોંધ લખવાની. ખરીદ ખાતે ઉધાર રેખા ખાતે જમા. ખરીદ ખાતે ઉધાર 1250 એ રેખા ખાતે જમા. કેટલા? 1250. આ સાચી આમનોંધ લખી. ઓકે. હવે ખોટી આમનોંધ જે હતી એની વિરુદ્ધ કરવાનું. ખોટી આમનોંધ શું હતી સાહેબ? રેખા ખાતે ઉધાર 250 હતા, તેને જમા કરી દેવાના. એ રેખા ખાતે જમા 250. ઓકે.
અને તે વેચાણ ખાતે જમા હતું એની જગ્યાએ વેચાણ ખાતે શું થઈ જાય? ઉધાર. વેચાણ ખાતે ઉધાર. અને કેટલા? 250. ઓકે, તો આ ભૂલ તમારી સુધરી ગઈ. પણ હવે અહીંયા પ્રશ્ન થાય કે સાહેબ આ રેખા ખાતે જમા 1250 ને રેખા ખાતે જમા 250 બે વાર લખીએ એના કરતા એક જ વારમાં બોલો કેટલા લખી નાખીએ? બોલો બોલો, કેટલા લખીએ એક વારમાં? તે રેખા ખાતે જમા 1500. બિલકુલ સાચું. તે રેખા ખાતે જમા આપણે જો 1500 કરીએ તો પણ ચાલે સર, કારણ કે જો ટોટલ તો સરખું થઈ ગયું ને ઉધાર જમાનું. ઉધાર પગ જમા પગ ભગવાને બે પગ સરખે સરખા આલ્યા. તો નીચે જો ખરીદ ખાતે ઉધાર 1250, વેચાણ ખાતે ઉધાર 250, રેખા ખાતે જમા 1500 આવું આપેલું હશે નીચે જવાબમાં. ચલો ચેક કરી લઈએ આપણે. ઓકે, જોઈ લો, તમને દેખાય છે કે આ ખરીદ ખાતે ઉધાર, વેચાણ ખાતે ઉધાર, તે રેખા ખાતે જમા 1500. બરોબર. હવે એને ખાલી છેલ્લો ફાઇનલ આન્સર લખ્યો, પણ જવાબ કેવી રીતે આવ્યો એ એને નહીં સમજાયું. મેં તમને પરફેક્ટ પુરાવા સાથે સમજાવ્યું કે જવાબ આવ્યો એ આ રીતે આવ્યો. બરોબર. ભલે એક લેક્ચરમાં એક દાખલો થાય, પણ થાય તો પરફેક્ટ સાચો થાય, તમને આમ સમજણ પડે એવો થાય. ચલો આના પછીનો કોણ વાંચશે? રિયા, તું વાંચે બેટા. હા સર. બેંક વ્યાજના ₹200 પાસબુકમાં જમા કરેલા જે રોકડ મેળમાં વ્યય બાજુ પર નોંધેલ છે. સૌથી પહેલા તો બેંક વ્યાજના 200 પાસબુકમાં જમા કર્યા હતા. બેંકે જે કર્યું સાચું જ કર્યું, કે ખોટું નથી કર્યું? ખોટું તમે કર્યું છે. બેંકે બેંક વ્યાજના જમા કર્યા હતા. હા, બેંક વ્યાજ તમારી આવક છે ને, આવક એટલે જમા થાય. આમનો શું થાય? સાચી કે બેંક વ્યાજ તમારી આવક છે જમા થાય એ સાચી નોંધ લખું જેથી તમે સમજી શકો. સાચી નોંધ થાય બેંક ખાતે ઉધાર 200 તે બેંક વ્યાજ ખાતે જમા 200. આ સાચી નોંધ થાય. બરાબર. તો ભૂલથી રોકડ મેળની વ્યય બાજુએ લખ્યા. હવે બેંક પાસબુકમાં જે જમા કરે એ રોકડ મેળમાં ઉધાર એટલે આ બાજુ પર લખવું પડે. કે યાદ કરો બેંક સિલેક્ટમેન્ટમાં સમજાણું હતું કે બેંક જેને પાસબુકમાં જમા કરે, પાસબુકમાં જમા એની નોંધ રોકડ મેળમાં ઉધાર થાય. રોકડ મેળમાં ઉધારને આ બાજુ કહેવાય. તો સાહેબ આને તો વ્યય બાજુ એટલે કે જમા બાજુ કરી, એટલે આખી આનું ઊંધું કરી નાખ્યું. રોકડ મેળે શું કર્યું? આ આમ નોંધની એક્ઝેક્ટ ઊંધી આમ નોંધ કરી. રોકડ મેળે એટલે કે તમે ખોટી આમ નોંધ કરી. ખોટી આમ નોંધ શું કરી? તો ચલો એ તમને બતાવું. બેંક વ્યાજ ખાતે ઉધાર 200 તે બેંક ખાતે જમા 200 આ રીતે. ઓકે. તો હવે ધ્યાનથી તમે જુઓ તો આ સાચી આમ નોંધ છે અને આ ખોટી આમ નોંધ છે. બરોબર. ઉપર જે છે સાચી, નીચે જે છે ખોટી. નિયમ શું છે? સાચાળાનું સાચું કરો, ખોટાળાનું વિરુદ્ધ કરો. બસ તો એ નિયમ પ્રમાણે હું ચાલુ છું અને તમને કરીને બતાવું. સાચાળાનું સાચું ને ખોટાળાનું વિરુદ્ધ. તો જોઈએ પેલા સાચી આમ નોંધ લખીએ. બેંક ખાતે ઉધાર 200 તે
બેંક વ્યાજ ખાતે જમા 200. આ સાચી આમ નોંધ. ખોટાળાની વિરુદ્ધ ખોટી શું હતી સાહેબ? ખોટું હતું બેંક વ્યાજ ઉધાર હતું, બેંક જમા હતું. એનું ઊંધું કરો. જે ચોકડી મારી ખોટી આમનો છે બેંક વ્યાજ ખાતે ઉધાર 200, એનું ઊંધું કરો એટલે જમા કરી દેવું પડે તમારે. તે બેંક વ્યાજ ખાતે જમા 200. અને ખોટાળામાં જો તે બેંક ખાતે જમા 200 છે એની જગ્યાએ તમારે એને ઉધાર કરવું પડે. હવે સાહેબ આ જો તો બેંક ખાતે ઉધાર 200 બે વાર છે ને તે બેંક વ્યાજ ખાતે જમા 200 બે વાર છે, એના કરતા એકમાં 400 લખીએ તો ચાલે કે ના ચાલે? બોલો, ચાલે ને? બેંક ખાતે ઉધાર બે વાર, બેંક ખાતે ઉધાર 200 હા, તો એક જ વારમાં આપણે 400 કરી દઈએ. જો તો આપણે લખીએ એક જ વારમાં 400. અરે ભાઈ આ રીતે બરોબર. બેંક ખાતે ઉધાર, બેંક વ્યાજ ખાતે જમા. ચલો તો નીચે જવાબમાં જોઈએ, જુઓ આવું કર્યું છે કે નહીં. હા, જોઈ લો અહીંયા તમે જો કર્યું છે. બેંક ખાતે ઉધાર, બેંક વ્યાજ ખાતે જમા 400. હા સાહેબ, જવાબ તો એનો જ છે, પણ એને તો કશું સમજાયું જ નહીં, ખાલી બાબત જે લખી નાખી. હવે આ રીતે લખી નાખી એટલે તમારે પૈકી રીતે સમજવાનું કે રીતે 400 આયા કે રીતે શું નહીં? એ તો કરામાં જ છે ભાઈ, ડાયરેક્ટ સમજવાનું તમારે. એવું છે એને કે વિદ્યાર્થી જન્મજાત એટલો હોશિયાર હોય છે કે બધું સમજી જાય, બાબત જે લખીએ એટલે કે સમજાવવાનું ના હોય એવું હોય. ચલો હવે 8મો એ સ્પીડ કરજો, નહીં તો પતશે નહીં. એક જ મિનિટ. ચલો જલ્દી વાંચો. કોનો વારો આવે? હું જ વાંચી દઉં. ચલો 300 પગાર ચૂકવેલ, તે પગાર ખાતે 400, જ્યારે 400 નું વેચેલ ફર્નિચર 500 થી ફર્નિચર ખાતે જમા થયું છે. 300 પગાર ખાતે, તો પગાર ખાતે લખ્યા છે કેટલા? 300 ની જગ્યાએ 400, એટલે કે પગાર ખાતે 100 વધારે ઉધાર્યા છે, તો તમારે એને 100 જમા કરી દેવા પડે. અને 400 નું ફર્નિચર વેચે એટલે 500 લખ્યું છે, એટલે કે 500 એટલે 100 વધારે જમા કર્યું છે, તો 100 ઉધારી દો. તો સાચો જવાબ ફર્નિચર ખાતે ઉધાર, પગાર ખાતે જમા 100 રૂપિયા થાય. જોઈ લો, ફર્નિચર ખાતે ઉધાર, પગાર ખાતે જમા 100 રૂપિયા, અને પછી બંને બાજુનું કરવાનું ટોટલ. ઓકે, હવે બીજી મીટિંગ ચાલુ કરીએ આપણે.